હાલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં છે. તો કરો માં રવેચીના દર્શન કરીને પાવન થઈએ આપણે બધાય. બસ મેં કીધું હાલો દર્શન કરાવીએ, મોર્નિંગનો ટાઈમ છે અને આજ સવારમાં વિડીયો ચાલુ કર્યો છે કેમ કે લાલાને મેં વહેલા તૈયાર કરી દીધા. દ્વારકાધીશને તૈયાર કરી દર્શન કરીને આપણે બધા રૂટિનના કામ ચાલુ કર્યા. કામ તો હવે થોડા ઘણા થયા ને થોડા ઘણા ઘરના કામ બાકી છે, એટલે ઘરમાં કામ તો ક્યારેય ખૂટે જ નહીં. ઘર આપણાને ન છોડે ને આપણે ઘરને ના છોડીએ. બસ એવી રીતે આપણે ભગવાનને બી નહીં છોડવાના, ભગવાનને બી સાથે સાથે નામ લેતા રહો અને કામ કરતા રહો. એટલે બસ આવા દિવસ આનંદ મંગલના આપણા બધાના જાય. આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે રોજના દિવસ આનંદ મંગલના જાય. એટલે બસ બધાયના બસ હવે વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. હું દ્વારકાધીશના દર્શન કરાવું તમને હમણાં. હવે આજે તો બહારે જવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો. આમ તો સરપ્રાઈઝ છે પણ તમે જોઈ લેશો એટલે તમને ખબર પડશે કે અમે ક્યાં જવાના છીએ. બસ હવે કોને મળશું ત્યાં જઈને અને કોણ છે અમારા સાથે આવવાના. ચલો વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. મારે બેસવાનું છે જમવા. તો આપણે લાલા માટે બે કડીયું ગાઈએ, જેમ્યું આપણાને આવડે એવ્યું. કે કાન આવો તો માખણના માન છે રે, કાન આવો તો માખણના માન છે રે, આખા જગને વાલમાં તારી વાટ છે રે, આખા જગને વાલમાં તારી વાટ છે રે. કાન આવો તો હે કાન આવો તો માખણના માન છે રે, કાન આવો તો માખણના માન છે રે. તને વગડાના ગોવાડિયા ગોતતા રે, તને વગડાના ગોવાડિયા ગોતતા રે. એણે ખડિયામાં ભાત રાખ્યા તારા માટે રે, એણે ખડિયામાં ભાત રાખ્યા તારા માટે રે. કાન આવો તો હે કાન આવી જાઓ તો માખણના માન છે રે, દ્વારકા વડાવો તો માખણના માન છે રે. બોલો દ્વારિકાધીશ કી જય. હવે વિડીયોમાં બન્યા રહેજો કેમ કે તો હાલો આપણે બેસીએ જમવા. કેમ કે અહીંયા મિક્સ શાક છે, કાંદા, સેવ, ગાંઠિયા, પાપડી બધું મિક્સ શાક છે. અહીંયા છે દેશી છાશ વગર તો આપણાને ચાલે જ નહીં. અહીંયા આજે ભાત વઘાર્યા છે. કાલે ભાત નહોતા ખાવાના એટલે મેં કીધું આજે ભાત બનાવું. તો આજે દાળ ભાત નથી બનાવ્યા એટલે ખાલી ભાત વઘાર્યા છે. અહીંયા છે રોટલી વગેરે ચાલે નહીં, એક ટાઈમ તો રોટલી જોઈએ. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો. મને લાગી છે ભૂખ એટલે આપણે જમી લઈએ. વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. ચલો જય દ્વારકાધીશ. તો હાલો હવે આપણે જઈએ બારે. કેમ કે મેં સવારે કીધું તો આજે મારે બારે જવાનું છે. તમે વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. કઈ જગ્યા પર જઈએ એ બી તમને જોવા મળશે. મારા સાથે કોણ આવે છે ફરવા માટે એ બી તમને જોવા મળશે. ચલો તો વિડીયોમાં બન્યા રહેજો. જય દ્વારકાધીશ.
આ છે નેશનલ પાર્કની નદી, એક જ ખૂબ જ સરસ મસ્ત, એકદમ મજા આવી જાય, આનંદ થઈ જાય. તમે જોશો તો તમને બી આનંદ થશે. તમે આવતા જશો પણ ના આવતા હોય તો આવો ક્યારેક નેશનલ પાર્ક, ખૂબ જ આનંદ થશે. હમણાં તો હરિયાળી, એકદમ હરિયાળી છે, ગ્રીન ગ્રીન, મજા આવી જાય. બસ આપણે આવી રીતે વિડીયો લેશું આજે, જ્યાં સુધી નેશનલ પાર્કમાં રહેશું ત્યાં સુધી. તો આવી રીતે અમે બધા સાથે આવ્યા છીએ. હાય, કેવું લાગ્યું આજે નેશનલ પાર્ક આવીને? મજા આવી ને? અરે ભાઈ, મારી ટ્રીપ નથી બાપા, ટ્રીપ આ ટ્રીપ કહેવાય? આ તો ઘર છે, ઘરનું આંગણું છે. આ તો ઘરના આંગણે ટ્રીપ છે, એવું છે આપણે તો આમાં એકવાર ડૂબકી મારવા તો આવું જ છે. હમણાં તો નથી મારવાની, પણ થોડા દિવસમાં આવશું ડૂબકી મારવા. ચલો, જય દ્વારકાધીશ. તો આજે તો અમે ખૂબ જ આનંદ કર્યો. બધી સહેલીઓ મળ્યું હતું, મજા આવી ગઈ. બધી બેનપણીઓ મળે તો મજા આવે ને. તો આજે અમે બધી ફ્રેન્ડો મળ્યું હતું, એકદમ મજા આવી ગઈ, આનંદ કર્યો. બસ તમે વિડીયો જોજો એટલે તમને બી ત્યાં એ જગ્યા પર જવાનું મન થશે. એકદમ મજા આવી જાય, ખૂબ જ આનંદ થયો. ને એ જગ્યા અમે ગયા હતા નેશનલ પાર્ક, કેમ કે નેશનલ પાર્ક અમને નજીક પડે એટલે નેશનલ પાર્ક એક પિકનિક પોઈન્ટ જેવું છે, એટલે પિકનિક પોઈન્ટ બી ગણાય અને આપણે જઈએ તો પિકનિક બી થઈ જાય. હવે આ બધા તહેવાર આવે છે તો તમે વનભોજન બી કરી શકો ત્યાં. ખૂબ જ આનંદ થઈ જાય અને ઓક્સિજન તો ભરપૂર મળે ત્યાં. એકદમ હરિયાળી છે ત્યાં તો ખૂબ જ આનંદ થઈ જાય. પાણીના ઝરણા જતા હતા, નદી વહેતી કહેવાય ને એમ પાણીના ઝરણા જતા હતા. અને બસ અમે બધા ફ્રેન્ડ મળ્યા, બેનું બધું મળ્યું, અમે મજા આવી ગઈ, આનંદ મંગલ કર્યો. બસ હવે હું આજે તો આ વિડીયો એન્ડ કરીશ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બસ ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ, ગુડ નાઇટ.